હું જ્યારે કોલેજમાં હતો ત્યારે આઈ મેડ ઇટ અ પોઈન્ટ કે હું મારા એનજીઓના કામથી જાણી જોઈને કલેક્ટર અથવા એસપીને મળવા જતો. કામ માત્ર કદાચ 2 મિનિટનું જ હોય અથવા તો એના પીએથી પણ પતી જવાનું હોય, પણ હું એટલા માટે જતો કારણ કે મને એ ચેમ્બરને જોઈને, એ ગાડીને જોઈને, એ નેમ પ્લેટને જોઈને એ જે એક તરફ જવાની જે દિશા છે એ મારી બહુ વેગવાન થઈ જતી. મને ગૂસબમ્સ આવી જતા, મને મજા આવતી કે એક દિવસે મારે પણ આ જગ્યાએ પહોંચવું છે. એટલો પ્રેમ હતો એ સપના માટે. એટલે અહીંયા બેઠેલા દરેક યુવાનને મારી વિનંતી છે, અને અગેન આઈ એમ રિપીટિંગ, આઈએએસ કે આઈપીએસ થઈ જવું કે ક્લાસ 1 થઈ જવું એ સક્સેસનો ક્રાઇટેરિયા નથી મિત્રો. તમને જે ગમે છે એની પાછળ લાગો. આજથી 20 વર્ષ પછી પણ તમને એ જોબમાં જો તમારો પગાર બંધ કરી દેવામાં આવે ને છતાં 24 કલાક કામ કરવાની મજા આવે, એ જે વસ્તુ છે એને પકડો. નોબડી ઇઝ ગોઈંગ ટુ આસ્ક, લતા મંગેશકરજીને કોઈ નથી પૂછવાનું કે તમે યુપીએસસી જીપીએસસી પ્રિલિમ્સ આપી હતી કે નહીં, કે 10મા કે 12મામાં કેટલા ટકા હતા. યસ ઓર નો? સચિન તેંડુલકરને કોણે ડિગ્રી છે એને પૂછવાનું છે ભાઈ. એટલે કોઈ પણ સફળ વ્યક્તિ જે છે એ માત્ર ને માત્ર સફળ બને છે પોતાના પેશનના કારણે.